નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજ વારોડ ખાતે લાખોની મતાની થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 4.5 મહિનાથી નાસ્તો ફરતો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમે મળેલ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી શંકાસ્પદ ઈસમ નામે વિકાસ ઉર્ફે વિજય દીપકભાઈ દેવી પૂજક ઉંમર 18 વર્ષ 10 માસ રહેઠાણ ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે વડોદરા શહેરને શોધી કાઢી સદર ઈસમની સઘન પૂછપરછ તથા સદર ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન ઈસમ આજથી 4.5 મહિના પહેલા આજવાડોર રોડ વજ્રમુખી સોસાયટીના એક મકાનમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સ્માર્ટવોચ તથા રોકડ રકમ મળી કુલ 3,23,500ની ઘરફોડ ચોરી કરેલ અને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે હાલ પકડાયેલ આરોપીનો સાગરીત આ ગુનામાં પકડાઈ જતા પોલીસ તપાસ દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં હાલ પકડાયેલ આરોપીની સંડોવણી જણાઈ આવેલ અને સદર આરોપીના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારું છેલ્લા 4.5 મહિનાથી નાસ્તો ફરતો રહીને પંચમહાલ અને રાજસ્થાન ખાતે જતો રહેલ અને હાલમાં વડોદરા ખાતે આવતા જે અંગેની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ, સ્ટાફના અજીતભાઈ, જેનુલ આબેદીન, નીતિનભાઈ, કુલદીપભાઈ, જામસિંહ। આરોપીનું નામ વિકાસ ઉર્ફે વિજય દીપકભાઈ દેવી પૂજક।